ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવ્યો છે ભ્રષ્ટાચારનો આરોપ। શક્તિસિંહે દાવો કર્યો કે જીઆઈડીસી કૌભાંડમાં ભાજપે 12 અબજ 20 કરોડનો કર્યો છે ભ્રષ્ટાચાર। શક્તિસિંહના મતે નાના ઉદ્યોગકારો માટે બનાવવામાં આવી હતી જીઆઈડીસી, પણ ભાજપ સરકારે દહેજ અને સાયખાની જીઆઈડીસીમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર કર્યો। દહેજ અને સાયખા જીઆઈડીસીમાં એવા ઉદ્યોગોને લાવવા સાજિશ રચાઈ જેના પર વિદેશમાં પ્રતિબંધ છે। પરિપત્ર જાહેર કરી સરકારે દહેજ અને સાયખા જીઆઈડીસીમાં પ્રતિવાર 2845ના ભાવે પ્લોટ માટે અરજી મંગાવી અને બાદમાં અરજી રદ કરાઈ। आप तमारा कौन मंत्री शामिल है आमा? इंडस्ट्रीज मिनिस्टर शू करे छे? तमारा ये जीआईडीसी ना एमडी शू फरज छे एनी? शू करे छे? शू आवी लूट चलाववानी छे अने पछी पाछुं कहेवानुं के मृदु ने मक्कम? विनंती करूं छुं माननीय भूपेन्द्रभाई, आप कोईने पण बैक सीट ड्राइविंग ना करवा दो। दादा भगवान माफ ना करे। आप मक्कम बनो, मजबूत बनो, दंडो उठाओ अने आवा भ्रष्टाचारीओने अंदर करो अने मारी मांगणीओनो स्वीकार करो।